સરખેજથી બાવાના પીપળવા અને નેશનલ હાઈવેને જોડતો રસ્તાનું ખાતમુહૂર્ત કરતા શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા ₹5.82 કરોડના ખર્ચે તૈયાર થનાર રસ્તાની ગ્રામજનોનું પરિવહન સરળ બનશે। શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજાના હસ્તે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ₹5.82 કરોડના ખર્ચે તૈયાર થનારા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સરખેડીથી બાવાના પીપળવા અને નેશનલ હાઈવેને જોડતા રસ્તાનું ખાતમુહૂર્ત અને સરખેડી ખાતે મંત્રીના હસ્તે પૈતૃક ઘરમાં નિર્માણ પામેલી માયાભાઈ માસ્તરની લાઇબ્રેરીનું લોકાર્પણ કરાયું હતું। આ તકે મંત્રીએ એવું જણાવ્યું હતું કે ગ્રામજનોની વર્ષો જૂની સમસ્યાને ધ્યાને લઈ હવે રસ્તાનું આ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। ગીર સોમનાથ જિલ્લાનું છેવાડાનું ગામ હવે સીધું જ ભાવનગર વેરાવળ નેશનલ હાઈવે સાથે જોડાશે, જેથી ગ્રામજનો માટે પરિવહન સુવિધા એકદમ સુગમ બનશે। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।